વરસાદ થઈ શકે છે। હવે આગળ વધીએ। છેલ્લી 2 કલાકની જો આપણે વાત કરીએ વરસાદની સ્થિતિની, તો છેલ્લા 2 કલાકમાં 35 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ નર્મદાના ગરુડેશ્વરમાં વરસાદ થયો છે। ગરુડેશ્વરમાં મેઘરાજાનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું, કારણ કે અહીંયા 2 કલાકમાં 5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે। ઉમરપાડામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે, તો તિલકવાડામાં 2.25 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે। અન્ય વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ પડ્યો છે। તો છેલ્લા 2 કલાકમાં જ 35 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સવારે 2 કલાક જે છે 6 થી 8નો જે ગાળો છે, એ જ 2 કલાકની અંદર આ વરસાદના આંકડા આવી રહ્યા છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકના હવે આંકડા જોઈએ તો 68 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ અરવલ્લીના મોડાસામાં વરસાદ થયો છે। છેલ્લા 24 કલાકમાં મોડાસામાં 3.6 ઇંચ એટલે કે 3.5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ મોડાસામાં થયો છે। તો દાહોદમાં 2.6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, એટલે કે 2.5 ઇંચથી પણ વધુ વરસાદ છે। ઉમરપાડામાં 1.8 ઇંચ જેટલો વરસાદ છે, તો ગોધરામાં 1.5 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં પડ્યો છે। તો વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। ભરૂચ, ડાંગ, તાપી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે। આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। डांग और तापी में भी ऑरेंज अलर्ट दिया गया है, और जहां डे 3 की बात है वो सिमिलर रहेगा डे 2 की जैसे, और डे 4 में जो है उस थोड़ा सा एक्टिविटी गुजरात रीजन में कम होगी। दादर नगर हवेली और दमन में, नवसारी और वलसाड। तो આવતીકાલથી 2 દિવસ અતિ ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર વિસ્તારમાં પડી શકે અતિ ભારે વરસાદ। ભાવનગર, અમરેલીમાં પડી શકે ભારે વરસાદ। તો ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટમાં પણ આગાહી કરવામાં આવી છે। बढ़ने की उम्मीद है, जिसमें हमने भावनगर, अमरेली, गिर सोमनाथ, दीव, पोरबंदर, जूनागढ़ और राजकोट में ऑरेंज अलर्ट दिया गया है डे 3 के लिए। डे 4 में उसमें थोड़ी एक्टिविटी और बढ़ेगी, जिसमें एक्टिविटी द्वारका और जामनगर तक भी ऑरेंज अलर्ट दिया गया है। તો અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ થયો। મોડાસા અને માલપુર તાલુકામાં વરસાદ થયો। ગાજવીજ સાથે મોડાસામાં વરસાદ વરસ્યો। માલપુરના રાજમાર્ગ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા। અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી। વાત કરીએ દાહોદની। દાહોદ જિલ્લામાં રાત્રે ધોધમાર વરસાદ પડ્યો। તસવીરોમાં જોઈ શકાય છે કે દાહોદના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। સુસવાટા મારતા પવન સાથે દાહોદમાં ભારે વરસાદ ખાબક્યો। શહેરના ઘણા ભાગોમાં વરસાદી પાણી ભરાઈ ગયા, જેમાં ગોદી રોડ, સ્ટેશન વિસ્તાર, જળવિહાર સોસાયટી, ભીલવાડા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। રાત્રે દાહોદ, જાલોદ, લીંબડી, ધાનપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો। રાત્રિ દરમિયાન દાહોદ તાલુકામાં 1.5 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો। ફતેપુરા અને લીમખેડા તાલુકાને બાદ કરતા અન્ય 7 તાલુકામાં ધોધમાર વરસાદ થયો। જિલ્લામાં રાત્રે કુલ 5.2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો દાહોદ જિલ્લામાં મોટાભાગે તમામ તાલુકામાં વરસાદ થયો છે। રાત્રે જ ધોધમાર વરસાદને પગલે દાહોદ શહેરના અલગ અલગ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। તસવીરોમાં જોઈ શકાય છે કે કેટલાક રહેણાંક વિસ્તારોમાં પણ અને સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયા। 1.5 ઇંચ જેટલો વરસાદ દાહોદમાં નોંધાયો છે। જિલ્લામાં રાત્રે ધોધમાર વરસાદ પડ્યો। અલગ અલગ તાલુકામાં પણ સુસવાટા મારતા પવન સાથે વરસાદ ખાબક્યો હતો, જેના પગલે અનેક વિસ્તારો અને જે માર્ગ છે એ જળમગ્ન બન્યા હતા। દાહોદથી આ તસવીરો આવી રહી છે। વધુ માહિતી સાથે દાહોદથી સંવાદદાતા સૌરભ ગહેલોત જોડાયા છે। સૌરભ, દાહોદમાં હાલ વરસાદની શું સ્થિતિ છે? ચોક્કસથી કહી કે દાહોદ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર વરસી હતી, જો દાહોદ જિલ્લામાં 5 ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો। દાહોદ તાલુકામાં ગત મોડી રાત્રિથી લઈને વહેલી સવાર સુધીમાં 2.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો, અને તેની સાથે જે દાહોદના રસ્તાઓ છે તે પાણી થઈ ગયા હતા। અને અત્યારે જે દાહોદના વિવિધ દુકાનોમાં પાણી ભરાવાની ઘટના પણ બની છે, જેને લઈને વેપારીઓમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે જે સ્માર્ટ સિટી અંતર્ગત લેવલિંગની કામગીરી કરવાની હોય છે, તેના કારણે જે આ પાણી જે દુકાનોમાં ભરાયું હતું, વેપારીઓનો પણ આક્ષેપ છે, અને સાથે સાથે વેપારીઓ અત્યારે પાણી કાઢવાની તજવીજ હાથ કરી છે। જી સૌરભ, આભાર માહિતી આપવા માટે। રાજ્યમાં વરસાદના આગમન બાદ જગતના તાતે ચોમાસુ પાકની વાવણી કરવાનું શરૂ કર્યું છે। ત્યારે તાપી જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી વ્યારા, વાલોડ તેમજ સોનગઢ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસી જતા ખેડૂતોએ ડાંગરની રોપણીની શરૂઆત કરી દીધી છે।
સામાન્ય રીતે રોપણી લાયક વરસાદની શરૂઆત થયા બાદ 15 દિવસ ડાંગરની રોપણી કરવા માટે ખૂબ જ અનુકૂળ સમય ગણાતો હોય છે. હાલ જિલ્લામાં રોપણી લાયક વરસાદ થવાના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં ડાંગર પકવતા ખેડૂતો ડાંગરની રોપણી કરતા નજરે પડ્યા. રોપણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી છે. સારો એવો વરસાદ વરસી ગયો એટલે અમે 10 તારીખથી રોપણી ચાલુ કરી દીધી છે અને આજે 14 તારીખ સુધીમાં અમે રોપણી પૂરી બી કરી દેવાના છે. એટલે આ વર્ષે સારો સમયસર વરસાદ આવી ગયો અને સમયસર અમારી વાવણી થઈ ગઈ. વરસાદ 2-4 દિવસથી ચાલુ થઈ ગયો છે ને પાણી સારું છે એટલે અમે આ રોપણી ચાલુ કરેલી છે અને હજુ મારી 4-5 દિવસ રોપણી ચાલશે ને પૂરી થઈ જશે. વરસાદને રીઝવવા માટેના ઘણા પ્રયત્નો ગામડે ગામડે થતા રહ્યા હતા અને આ વરસાદ સારો 3 દિવસથી આવી રહ્યો છે તાપી જિલ્લાને. એને લઈને લોકો ખેડૂતો આનંદ ઉલ્લાસભેર રોપણીનું કાર્યમાં જોતરાઈ ગયા છે. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આગામી 5 દિવસ રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદ છે. હવામાન વિભાગના મતે ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય થઈ છે. ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન, બીજી દક્ષિણ ગુજરાતથી નોર્થ કેરળ સુધીનું ટ્રફ અને ત્રીજી સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ થશે. હવામાન નિષ્ણાતના મતે આગામી 5 દિવસ વરસાદી માહોલ જોવા મળશે, જેમાં 15 જુલાઈની વાત કરીએ તો ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, અમદાવાદ, મહીસાગર, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતના વિસ્તારોમાં કોઈ એલર્ટની આગાહી નથી. તો 16મી જુલાઈની વાત કરીએ તો પોરબંદર, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, ભરૂચ, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે. તો 17 જુલાઈએ દ્વારકા, પોરબંદર, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, જામનગર, રાજકોટ, ગીર સોમનાથ, ભરૂચ, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 18મી જુલાઈએ જામનગર, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે થોડો વરસાદ થવાની શક્યતા છે. સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે જોઈએ તેવો વરસાદ થતો નથી, પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં 2 દિવસ બાદ ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે 14 થી 15 જુલાઈના બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે અને સિસ્ટમ ગુજરાત સુધી આવી પહોંચશે. પશ્ચિમ ઘાટ વધુ સક્રિય હોવાથી 17 થી લઈને 24 જુલાઈમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 300 mm એટલે કે 12 ઇંચ વરસાદ ખાબકવાની પણ શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તદ ભાગોમાં 300 મિલીમીટર કે વધારે વરસાદ થવાની શક્યતા રહેશે. દેશના જે પશ્ચિમ ભાગો છે એ 18 થી 25માં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની શક્યતા છે. જેમાં આપણે જોઈ ગયા કે બંગાળના ઉપસાગરના કારણે 17મી તારીખે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં તો ભારેથી અતિભારે વરસાદ થશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં લો પ્રેશરની અસરના કારણે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ રહેશે. આ ભાગોમાં 100 થી 125 mmની વરસાદની સંભાવના છે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં 100 થી 125 મિલીમીટર બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. સુરતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં મેઘો મુશળધાર થયો છે. ઉમરપાડા તાલુકામાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેમાં કેવડી, શરદા, પીનપુર, ઘાણાવડમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. 2 દિવસના વિરામ બાદ વરસાદી ઉમરપાડાને